સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. દરેક પક્ષ ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ શું હવે ડર અને ધમકીના જોરે ચૂંટણી જીતવાની છે? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, પણ આ સવાલ એક મહિલા ઉમેદવાર પૂછી રહ્યા છે, જેને ધમકીઓ મળી રહી છે. શું અને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જામનગરના વોર્ડ નંબર 10માં અત્યારે એવો વિવાદ છેડાયો છે, જેમાં એક મહિલા ઉમેદવારને પ્રચાર કરતા અટકાવવા ધમકીઓ મળી રહી છે. ઘટના કંઈક એવી છે કે જામનગર વોર્ડના જે 10 નંબર છે, ત્યાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર તૃષા મહેતા ભાજપના ઉમેદવાર પુત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો માત્ર રાજકીય નથી, પણ લોકશાહીની ગરિમા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. તુષાબેનનો આક્ષેપ છે કે તેમને ચૂંટણી લડતા રોકવા માટે સામ દામ દંડભેદની નીતિ જે છે અપનાવવામાં આવી રહી છે. સૌપ્રથમ સાંભળી લઈએ તુષાબેને વધુમાં આ વિષયમાં શું કહ્યું છે. મારું નામ મહેતા તૃષા છે. હું ભોઈ સમાજની દીકરી છું. હું વોર્ડ નંબર 10માં કોંગ્રેસમાં ઉમેદવારી કરેલી છે. હું નાગેશ્વરમાં મારા સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં ભાજપના ઉમેદવારના પુત્રએ મને આવીને ધમકી આપી કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો, તમને જે જોતું હશે એ અમે દેશી, અને તમને જે ભાજપમાં જ્યાં હોતો જોતો હશે એ રીવાબાને કહીને અમે દેવડાવી દેશી. મેં કઈ જવાબ ના દીધો, એટલે એને કીધું કે તમે અહીંયા પ્રચારમાં આવશો તો તમને અમે મારશી, એવી ધમકી મરેલી છે. અત્યારે અમે અરજી કરી છે કે મારી ઉપર કઈ થાય નહીં, અમે પ્રચારમાં જઈએ તો, એવી એસપી સાહેબને અને અરજી કરેલી છે. કોને તમને મારા ધમકી આપી? આ મંજુબેનના પુત્રએ. મારું નામ મહેતા તૃષા છે. હું ભોઈ સમાજની દીકરી છું. હું વોર્ડ નંબર 10માં કોંગ્રેસમાં ઉમેદવારી કરેલી છે. હું નાગેશ્વરમાં મારા સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં ભાજપના ઉમેદવારના પુત્રએ મને આવીને ધમકી આપી કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો, તમને જે જોતું હશે એ અમે દેશી, અને તમને જે ભાજપમાં જ્યાં હોતો જોતો હશે એ રીવાબાને કહીને અમે દેવડાવી દેશી. મેં કઈ જવાબ ના દીધો, એટલે એને કીધું કે તમે અહીંયા પ્રચારમાં આવશો તો તમને અમે મારશી, એવી ધમકી મરેલી છે. અત્યારે અમે અરજી કરી છે કે મારી ઉપર કઈ થાય નહીં, અમે પ્રચારમાં જઈએ તો, એવી એસપી સાહેબને અને અરજી કરેલી છે. કોને તમને મારા ધમકી આપી? આ મંજુબેનના પુત્રએ. એટલે જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના સમયથી જ ભાજપ અને પોલીસને જે બંનેની મિલીભગત છે તેવા આક્ષેપો સૌ પ્રથમ દિવસથી થતા આવ્યા છે. અને એવામાં હવે ચૂંટણી પ્રચારનું રોકવું તે લોકશાહી પર અનેક સવાલો જે છે અહીંયા ઊભા કરી દે છે. કે તુષા મહેતાના જણાવ્યા અનુસાર ભાજપના ઉમેદવાર જે મંજુબેન બામણીયાના પુત્ર દ્વારા તેમને ફોર્મ પાછું ખેંચવા માટે પણ સતત પ્રથમ દિવસથી માનસિક દબાણ જે છે કરવામાં આવતું હતું, લોભ લાલચ આપવામાં આવતી હતી, ઓફરો આપવામાં આવી હતી, અને આવા આક્ષેપો ગંભીર લગાવવામાં આવ્યા છે. પણ જ્યારે આ ઉમેદવાર જે છે હટ્યા નહીં, ત્યારે હવે જોવા જઈએ તો ખેલ બદલાયો હોય તેવું લાગે છે. કેમ કે હવે એંગલ એવો આવ્યો છે કે આ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે, અને કહેવામાં આવી રહ્યું છે તમે કેમ પ્રચાર કરો છો, આવા શબ્દોથી તેમને રસ્તા પર રોકવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે, અને વાત અહીંયા અટકતી નથી, તેમને જાનથી મારી નાખવાની હવે ધમકીઓ પણ મળી રહી છે. હવે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ જ વિવાદો ચાલતા આવ્યા છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેકના જે છે કાર્યકર્તાઓને આવી જ ધમકીઓ મળી રહી છે. અને આ જ મુદ્દે હવે જામનગર વોર્ડ 10ના જે મહિલા છે તે હવે એસપી કચેરી પહોંચ્યા છે. એક તરફ અત્યારે આપણે વાત કરીએ છીએ મહિલા સશક્તિકરણની વાતો ચાલતી આવે, ત્યારે બીજી તરફ એક મહિલા ઉમેદવાર જ્યારે જનતાની સેવા માટે તેમની પાસે રહે છે, તેમને રક્ષણ માટે હવે પોલીસ પાસે જ જવું પડે છે. તુષા મહેતાએ લેખિતમાં રજૂઆત કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો એમના પરિવારને અને તેમને ખૂબ જ જોખમ છે, તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે જો પોલીસ સુરક્ષા નહીં મળે તો ડરના માહોલમાં નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે યોજાશે. પોલીસ હવે સવાલ એ થાય છે શું આ મામલે કોઈ તપાસ કરે છે કે નહીં. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.